તમને ઉપરની બાજુ 4 સ્ક્રૂ, નીચેની બાજુ 4 સ્ક્રૂ મૂકેલા છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી જોડે છે ચીમનભાઈ ચિત્રોડા. આપણે સ્ક્રૂ નાખ્યા એનું 1 વર્ષ થયું છે. કાંઈ વાંધો નથી આવ્યો. કાંઈ બધું ખવાય? બધું ખવાય ને દાંત મજબૂત થઈ ગયા, પેલા જેવા થઈ ગયા. ઓકે, બરાબર છે. 1 વર્ષ પછી અમે સામે ચાલીને એમને ફોલોઅપમાં બોલાવ્યા છે કે સ્ક્રૂની સ્થિતિ કેમ છે, પેશન્ટને કંઈ તકલીફ પડે છે કે તકલીફ નથી પડતી. હવે 1 વર્ષ થઈ ગયું સ્ક્રૂનું. લોકો જનરલી એવું કહેતા હોય કે સ્ક્રૂ મૂક્યા પછી દુખાવો રહે છે, સ્ક્રૂ મૂક્યા પછી તકલીફ પડે છે. હવે આ આપણી પાસે જીવતું જાગતું ઉદાહરણ છે. બોલો ચીમનભાઈ, આ વર્ષ થયું, તમને કેવું છે? આ સમયગાળા દરમિયાન તમને કઈ તકલીફ પડે કે બધું ખાવા મળ્યું? ચણા બણા ખવાય છે? ચણા ખવાય છે ને? સરસ. તમારા શરીરમાં કેટલો આમ બદલાવ આવ્યો? તમને દાંત આપ્યા આપણે ત્યારથી, તમને પહેલા દાંત વગરનું જીવન તમારું કેવું હતું, પછી દાંત આવી ગયા પછીનું જીવન કેવું થયું? તમારા શરીરમાં શું બદલાવ લાગ્યો? દાંત બરાબર ખવાતો હતો તો શરીર થોડું થઈ ગયું. બરાબર છે. હવે દાંત નાખ્યા પછી પેલા જેવું થઈ ગયું ને શરીર બરાબર થઈ ગયું, જરા બોડી બરાબર થઈ ગયું. ઓકે, આમાં શું છે, પોષક દ્રવ્ય જાય નહીં ને, ચવાય નહીં, એટલે બધું ખવાય નહીં. બરાબર. ફળ ફ્રૂટ બધું હવે ખવાતું છે. બરાબર બરાબર. હા, તમને થઈ ગયું.